આજે મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. બાળકોથી લઈ ઘરના વડીલો સુધી દરેક તેનો ઉપયોગ કરે છે. જ્યારે તમે નવો ફોન ખરીદવા જાઓ છો ત્યારે તમે ફોનની સ્ક્રીનથી લઈ કેમેરા પ્લેસમેન્ટ સુધીની દરેક વસ્તુ જુઓ છો અને તે જ રીતે સિમ સ્લોટ, મેમરી સ્લોટ, ઇયરફોન જેક, USB અને લાઉડસ્પીકર વિશે પણ જાણકારી મેળવો છો. પરંતુ શું આપને ખબર છે કે આપના ફોનમાં એક નહીં પરંતુ બે માઇક્રોફોન હોય છે? નહીં તો કેમ? ચાલો જાણીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોનમાં બે માઇક્રોફોન શા માટે હોય છે અને તે ક્યાં ફિટ કરવામાં આવે છે? બંને માઇક્રોફોન શું કામ કરે છે? શું બંને માઇક્રોફોન એક જ સમયે સક્રિય હોય છે? જો નહીં તો આજે અમે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના છીએ. જણાવી દઈએ કે ફોનમાં એક માઇક નીચેની તરફ અને બીજું આપના કાનની પાસે ટોચ પર હોય છે. આપને જણાવી દઈએ કે દરેક સ્માર્ટફોનના તળિયે ખૂબ જ બારીક છિદ્ર હોય છે. તેની અંદર માઇક સેટ કરવામાં આવે છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે આપનો અવાજ સારી રીતે સંભળાય તે માટે તે હોય છે અને આ માઇક આપણો અવાજ બીજા યુઝર સુધી પહોંચાડે છે. જ્યારે કે બીજું માઇક્રોફોન ટોચમાં એટલે કે કાનની નજીક હોય છે. જો કે આ માઇકમાંથી અવાજ નથી નીકળતો ત્યારે આપને સવાલ થશે કે તો પછી તેનું કામ શું છે? આપને જણાવી દઈએ કે કાન પાસે રહેલું માઇક તમારી આસપાસના અવાજને રોકવાનું કામ કરે છે. જ્યારે તમે મોબાઈલ ફોન પર વાત કરો છો ત્યારે તેમાં ઇન્સ્ટોલ કરેલા બંને માઇક્રોફોન એકસાથે એક્ટિવ થઈ જાય છે. બંનેનું કામ અલગ અલગ છે અને આ બંને એકસાથે તમારો સ્પષ્ટ અવાજ તે વ્યક્તિ સુધી પહોંચાડે છે જે તમારી સાથે ફોન પર બીજી બાજુ છે. નીચેનું માઇક તમારો અવાજ મેળવે છે અને ઉપર રહેલું માઇક આસપાસના અવાજને પ્રાપ્ત કરે છે અને આ પછી બંને અવાજો સ્માર્ટફોનના સોફ્ટવેર પર જાય છે જ્યાં ઉપરના માઇક્રોફોનમાંથી પ્રાપ્ત અવાજ દૂર થાય છે અને સ્પષ્ટ અવાજ રિસીવર સુધી પહોંચાડે છે. આ પ્રક્રિયાને નોઇઝ કેન્સલેશન પણ કહેવામાં આવે છે. હવે ખબર પડી ને કે કેમ બે માઇક્રોફોન હોય છે.